બધા ગાઈઝ ને શું કહેવા માંગો છો? હા, જય સ્વામિનારાયણ. મમ્મી કે આજે આપણે આખા રીંગણા શાક બનાવીએ. આપણે આખા રીંગણાના શાકમાં છે ને રીંગણા આપણે ખાતા નથી. તું એટલો હલે કેમ રાખશો? હે ઊભો છો? અહીંયા કામકાજ ને હાલે છે તોડવાનું. હા, મેગી લઈ લેવાનું. આપણે જે શરબતમાં નાખે ને એટલે ટેસ્ટ સારો આવે. સરસ મજાનું આખા રીંગણાનું શાક, રોટલો, દાળ, ભાત, દહીં ને બધા જમવા બેસી ગયા. મહેમાનને હાસવો સવો ઘણા બધા. હાસવા તો પડે ને. હા, તો મહેમાનને નો હાસવી હે? બતક કહેવાય ને આને. બતકની આત્મહત્યા. આપણે અત્યારે બનાવવાના છે મેગી. હવે મસાલો આપણે એડ ઓન કરી દેવાનો છે. હા જો વાકો રૂકો રીંગ મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 12 વાગે. તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જે આપણે આજે ડી માર્ટમાં ને બધે ખરીદી કરવા જવાની છે, જે ઘરની નાની મોટી. અને આપણી સાથે પાર્થભાઈ આવી ગયા છે. પાર્થભાઈ, બધા ગાઈઝ ને શું કહેવા માંગો છો? હા, જય સ્વામિનારાયણ. બધા કેમ છો? હા, તમે અમારા વ્લોગ જોતા હશો તો બધા મજામાં જ હશો. કે તો તમે અમારા વ્લોગ જોવો છો તો બધા મજામાં જ હશો. હા, જે ભાઈને થોડા ઘણા આપણે ટ્રેન કરવા પડશે પણ થઈ જાય. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરો છો મમ્મી? રસોઈ બનાવું છું, જો દાળ ભાત. હા, આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે. હા. સરસ. જે ભાત બનતા લાગે અને દાળ બનાવવાનું હજી બાકી છે કે? અચ્છા, હું બનાવવાના છો? હવે શાક, દાળ ભાત ને શાક, આખા રીંગણાનું શાક કરવું થોડું. હા, આખા રીંગણાનું શાક બનાવું. જે આખા રીંગણાનું શાક પપ્પાને બહુ ભાવે છે એટલે મમ્મી કે આજે આપણે આખા રીંગણાનું શાક બનાવીએ. આપણે આખા રીંગણાના શાકમાં છે ને રીંગણા આપણે ખાતા નથી. આપણે ખાલી મસાલો ખાઈ લેવું. તો હું કેવું મમ્મી, સાચી વાત ને? સાચી વાત છે. જે આપણે દર વખતે મસાલો જ ખાઈ. જે મમ્મીને ખબર છે કે આને મસાલો ભાવે એટલે એ મસાલો થોડોક અલગ રાખશે. આ ભાઈ દાંત કાઢે છે. જો તો કેટલો કોમેડી. હા. ઓય તું તાર મમ્મીએ તને શું આપ્યું તું? ચકરી. જે ભાઈ છે ને કાલે અહીંયા આવ્યા હતા. જે બા ને દાદા હારે રમતા હતા ભાઈ. તે ઘરેથી છકડી લેતો આવ્યો આજે. આજે ઈ કે મારા કાકાને રજા છે એટલા માટે છકડી લેતો આવ્યો. કાલે ભાઈને અહીંયા એટલા માટે મૂકી ગયા હતા કે એની મમ્મીને છકરીને એવું બનાવવા ન દે. એટલા માટે એની મમ્મી બનાવી લે શાંતિથી. એટલા માટે આ ભાઈને મૂકી ગયા. ને આજે ભાઈ આવ્યા તો છકડી લેતા આવ્યા કે ઈ કે લ્યો કાકા દાદા ને બા ખાવ. જે ભાઈને મજા આવે છે. ઓય તાર ડી માટે આવું? જે પપ્પા જોવે છે ફોન. અને ઓય તાર ડી માટે આવવું છે કે? ડી માટે આવવું છે તો તું એટલો હલે કેમ રાખશો? હે ઊભો છો? આપણે કીધું ને તું હલતો કેમ રહેતો એટલો દી કે હું હલતો નથી, હું ઊભો છું. હે તું એટલો કેમ હલે રાખતો તો આગળ? બોલ ની. હવે હું નહીં હલી એમ? હવે નહીં હલી? હવે તું ઊભો રહી ગયો. વાહ. જે ભાઈ કે એ મકાન તોડે છે. તો મેં કીધું હા મકાન તોડે છે ને. કે જો જે આપણે આયુષભાઈ નું સામે મકાન છે એ અહીંયા કામકાજ ને હાલે છે તોડવાનું. તે તોડવાનું કામકાજ એટલું હાલે છે ને કે આ ધૂળ ને બધું બહુ ઉડે. અને મમ્મીએ પૂંજાતા ઉંબર ને એવું સવારમાં. તે હું કેશો તું? હા, પણ ઈ તો તે ભૂસી નાખ્યું અડધું જ જો. આ જે છે નિયણી ને ભગવાન ને ચડવાની ઈ તો તે ભૂસી નાખી. તે જ ભૂસ્યું છે. ખોટું બોલમાં. જો અત્યારે ચાંદલોય ભૂસી નાખ્યો તો નિશાણી ભૂસી જ નાખી ને તે. ભૂસી નો નાખી તે. સાચું બોલ. એ બચ્ચે સચ બોલ. હે
એ બચે જે ભાઈએ ભૂસી નાખ્યું ને મને કહે કે એ અહીંયા હાલતા નહીં નકર દયા બા તમને છે ને મારશે. ભાઈ એટલા સમજદાર થઈ ગયા છે ને એટલે વાત પૂછો માં. મારે અને પાર્થભાઈ ને જવાનું છે બહાર. ક્યાં જવાનું છે ભાઈ? ડીમાર્ટ માં. જે આ ભાઈ ને ડીમાર્ટ નું નામ લઈને એટલે ભાઈ ને એટલી મજા આવે ને કોને ખબર. જો ઝૂલવા મીડો ટીંગાવા મીડો. તો ચાલો આપણે ડીમાર્ટ માં નીકળીએ. જે થોડી ઘણી ખરીદી કરવાની એ આપણે ખરીદી કરી લઈ. અને બાને કે ઠેલી આપે હોય ઠેલી લઈ લેજા. જો જે બા અમે કામ કરતા હતા એનો અને ઠેલી માંગતા હતા. જે પપ્પાએ જો મસાલો ને બધું બનાવી દીધું છે. મમ્મીને થોડીક હેલ્પ કરાવી દીધી. અને આ ભાઈને આપણે હાસવતા હતા પણ કંપનીની આપણે મીટિંગ ને એવું હતી તો એ મીટિંગ આપણે અટેન્ડ કરી લીધી. અને હવે આપણે જઈએ છીએ ડીમાર્ટમાં. જે મમ્મી ઠેલી આપી દે એટલે ફટાફટ નીકળીએ. આ ભાઈને ઠેલી આપી દીધી છે. જે આપણે વિજય સેલ્સમાં કામ કરીને તે ભાઈને ઠેલી મળી ગઈ. હાલો તારે આમ કરાય તેલી બા. ઉભો રહેજે. અહીંયા હાલતો નહીં. આની ઉપરથી હાલજે. આની ઉપરથી હાલ્યો ને એટલે બા મારશે. ઠેકીને હાલજે. જોયું હાળો પણ શાળો એટલો બધો છે. અને એટલી બધો તડકો છે ને બપોરે. અને આપણે બપોરે કેમ જાય છે કારણ કે અત્યારે છે ને ડીમાર્ટમાં બધે ઓલા કસ્ટમરોનું વોકિંગ ઓછું હોય એટલે ઈઝી રીતના આપણે ફટાફટ આપણો વારો આવી જાય બિલિંગમાં ને. અને તડકો તો જોવો બહાર. જે આ આપણું મકાન છે તો કેવું લાગે છે કેજો કમેન્ટમાં. જોરદાર લાગે છે ને. અને આ ભાઈ બહારથી જો મમ્મી આવ્યા ટાટા કરવા ભાઈને. ટાટા હપા કરી દે. હપા કરી દે. કીચી દેશો મને કેમ નથી દેતો? પણ હું તો હારે આવું છું. કા મન ટાટા કરવા? મન ટાટા કરી કે મન ટાટા કરી તો તારે થોડું હારે આવવાનું હોય. જા ઘરમાં ટાટા કરી. હે હાલો ભાઈને ફટાફટ લઈ જાય. તડકો બહુ છે તો તડકો ન લાગે એની પહેલા આપણે પોગી જાય એસીમાં. જે ડીમાર્ટમાં આપણને એસી તો મળવાની જ છે જે આમ આપણને શોરૂમે મળે એમ. તો ફટાફટ આપણે ગાડી સાફ કરી દઈ કારણ કે સવારથી આપણે ગાડી સાફ નહોતી કરી. અને ભાઈ માંગે છે ટોપી બાની પાસે. એ કે માથું ગરમ થાય છે. હે માથું ગરમ થઈ ગયું? હે જો જે ભાઈને આપી દીધી ટોપી અને ફટાફટ નીકળીએ. એ કે માથું ગરમ થઈ ગયું. જો ટોપી પહેરી. ઓય હરકી ટોપી પહેર. ઓય હરકી ટોપી. લઈ જાવ ગાડી. પાર્થભાઈ અને હું પોગી ગયા છે આપણે ડીમાર્ટમાં. ક્યાં આવ્યા ભાઈ આપણે? તો આપણે તમે અંદર બતાવવાના છો બધું? તો હાલો અંદર. જે આ કેરી બેગ છે એને આપણે આપણે કંઈ પરચેસ ન કરી શકીએ એટલા માટે. એટલે બીજી કંઈ વધારાની વસ્તુ કોઈ લઈ ન શકે ને એટલા માટે એવી સેફટી રીતના બાંધે. અને આ બધું જો અહીંયાથી બાંધી જે આ બધી સાયકલોનું હોય. અને અહીંયાથી એન્ટ્રી છે તો ફટાફટ આપણે પેકિંગ કરાવી લઈ અને નીકળી. જે સેફટી બેગ આપણું લોક થાય છે. જે આવું લોક કરી દે એટલે જ્યારે આપણું બિલિંગ થઈ જાય અને વસ્તુ પરચેસ થઈ જાય પછી આપણને આ લોક કાઢી દે. લ્યો ભાઈ જે ભાઈ જાય છે આગળ. હાલો અહીંયાથી હાલો. જે આવી રીતના છે જો. તો હાલો ટોલી બેગ લઈ આવી. હાલો કમો. હાલો લઈ લીધી. મૂકી જો અંદર બધું. આ ભાઈ નો સામાન આવી ગયો. તારે બેવું છે? કોણે કીધું? અહીંયા તું બેહી જાય. હે તો અહીંયા તો 15 કિલો વજન નું જ કીધું. જો 9 થી 15 કિલો. હે હાલો ફટાફટ આપણે ખરીદી કરવી છે. અત્યારે નથી બેવું. બેહાય થોડું બટા.
નો બેહાય, નો બેહાય. હાલો હાલો બેન. ભાઈને હા ભાઈ જો અને કે તમે ખરીદી કરી લો, હું પકડતો જાય. જો આપણે ડીમાર્ટ માંથી શું પરચેસ કરવાનું છે ને એ બધું આ ભાઈ કે શું લેવાનું છે ભાઈ? અને ઘી ને અને બદામ ને કાજુ ને કાજુ. જે ઈ અમે બધી બાઇસિકલ ને જાય ને બધું જોવે. હે તો અહીંયા જોઈને કેમ નથી બોલતો? મને આ તો ઓલ્ડી લેવું. કોલ્ડ લેવું ઈ નો પીવાય, નાના છોકરાને નો પીવાય. આપણે બીજું આઈસ્ક્રીમ ખાયું હો, આઈસ્ક્રીમ. હાલો ભાઈને આમ બેહાડ્યા હતા ને તો ભાઈ બેઠા નહીં અને આ સાઈડ બેઠા. આપણે શું લેવાની બટા? મેગી. મેગી લેવાની ને? હા આ વાલી આપણે તે એટલાની આ મેગી લઈ લેવાની. હા મેગી લઈ લેવાની. જે ભાઈ જો લઈને નાખી દીધી. એની ડેટ જોવા દે બટા. આ જો પેકેજિંગ લૂઝ છે, આપણે ઈ નથી લેવું. આપણે છે ને સારું પેકેજિંગ હોય ને, આ જો આનું પેકેજિંગ સારું છે, આ લઈ લઈ. હાલો જે આપણે રોંઢે ખાવાની છે ને મેગી, અહીંયા જઈને કે આપણે હા આજે હા આજે રોંઢે ખાવાની છે આપણે. તો ચાલો હવે કાજુ બદામ ને લેવાનું છે, એ આપણે બહારથી લઈ લેવું કારણ કે ડીમાર્ટ નું પેકેજિંગ ને આવશે આજે તો એ આપણે એમાં નથી લેવું, ડાયરેક્ટલી આમાં લઈ લેવું. જો ભાઈ કઈક કેવા માંગે, શું કયો? હું કેતા હતા આપણી ખરીદી થઈ ગઈ એમ? ઈ ભાઈ નું કેવું એમ છે કે આપણી ખરીદી થઈ ગઈ છે ડીમાર્ટ માંથી, પણ ઉપાડી નથી હું એક તો. ચાલો હવે ફટાફટ આપણે ઘરે નીકળી. તડકો બહુ છે, બપોરે આપણે લેવા નીકળી ગયા હતા ફટાફટ. અમે બધી ખરીદી કરીને વહી આવ્યા. શું કેવું પાતભાઈ, હાચી વાત ને? મારે તમારે નથી બોલવું. તમે મને જરે નો જોવો દીધું મેં અત્યારે. જો જો તો જે ભાઈ રિહાઈ કેવા જાય હવે આમ જોતા જોતા છે ને દાંત કાઢતા છે. હો ઓય દાંત કાઢો છો, ઓય દાંત કાઢો છો, ઓય દાંત કાઢો છો, એ દાંત કાઢે, દાંત કાઢે, દાંત કાઢે. સાયકલ જોતી, સાયકલ જોતી. આપણે મૂવી કરીએ, નવું મૂવી ચડાવી, નવું મૂવી. જે નવું મૂવી આપણે કરવાનું છે હાલો. અને મમ્મી બનાવે છે આખા રીંગણાનું શાક, એટલે મસાલો તૈયાર કરી દીધો છે. અને એ કે નળ ફટાફટ બંધ કરી દે, પાણી છલકાઈ છે કારણ કે જળ એ જીવન છે, તો પાણી બચાવજો પેલા. અને જો મમ્મી બનાવે છે આખા રીંગણાનું શાક. આ રીંગણા છે અને આ મસાલો તૈયાર કરી દીધો ફટાફટ. કિરણે બનાવ્યું તો તે પછી હાથ વાર આવ્યો. હા જે લાસ્ટ વખત આપણે કિરણે બનાવ્યો હતો ને અત્યારે મમ્મી બનાવે છે. અને આ બધી વસ્તુ લેતા આવ્યા હતા જે આપણે રોજનું ને આપણે જે શરબતમાં નાખે ને એટલે ટેસ્ટ સારો આવે. દ્રાક્ષ ને કાજુ બદામ ને ઘી ને મેગી લેતા આવ્યા. જે આ બધી વસ્તુની ખરીદી કરતા આવ્યા. અને ચાલો આપણે થોડી વારમાં જમવાનું મમ્મી તૈયાર કરી દે એટલે જમી લઈ. જે સરસ મજાનું આખા રીંગણાનું શાક, રોટલો, દાળ, ભાત, દહીં ને બધા જમવા બેસી ગયા. જે આ ભાઈ જમવા બેસી ગયા છે. તમારે જમવાનું છે ને ભાઈ? અમારે રાંધે લઈને બહાર જવાનું છે બ્રોથ બનાવવા. જે એ કે ફટાફટ આપણે જમી લેવાનું છે ને આજે બહાર જવાનું છે વ્લોગ બનાવવા. વ્લોગ બનાવવા જવાનું છે ને જે મમ્મી એને ગરમ ઓલું ઠારી ઠારી ખવડાવે છે. હવે હાલ મોઢામાં ખાઈ લે પછી ફોન દઉં લે, પછી આપણે જવાનું છે સોપાટી. તો હાલો ભાઈ નખરા કરતા ખાઈ લેવાના છે તો આપણે અત્યારે ફટાફટ જમી લઈએ. સરસ મજાના આપણે બપોરે જમી લીધા હતા ને થોડી વાર સૂઈ ગયા હતા અને અત્યારે પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું છે પાયલબેનના ઘરે બેસવા. અને મમ્મી તૈયાર થઈ ગયા. મમ્મી કેવી છે ગરમી હજી? જે પંખો ચાલુ છે ને તોય એટલી બધી ગરમી થાય છે અને આ ભાઈ ની ગરમી થાય છે. ભાઈ તમે તૈયાર થઈ ગયા? તમે ઘડીક વારમાં સાંડલો ભૂઈ નાખ્યો હે? આપણે કોના ઘરે જવાનું છે? પાયલપુઈ ના ઘરે. આપણે ફાઇનલી પાયલબેન ના ઘરે પોગી ગયા વૈભવ લક્ઝરિયામાં. જે પાયલબેન ને હજી વાત નથી કરી, થોડી વારમાં વાતચીત કરે અહીંયાથી 8મા માળે રહેશે બેન મમ્મી અને પાર્થભાઈ. મમ્મી બધાની હારે વાતો કરે અને આપણે નીકળીએ પાયલબેન ત્યાં કે પાયલબેન શું કરે. ડાયરેક્ટ આપણે જઈને સરપ્રાઈઝ આપી તો કે ને તો મહેમાન ગતિ હાચવવા પડે, પણ ડાયરેક્ટલી જાવું ને આપણે વધારે મજા આવે. આપણે પાયલબેન ના ઘરે પોગી ગયા ને મમ્મી બેઠા છે, કુમારે અહીંયા બેઠા છે.
કુમાર જય દ્વારકાધીશ. જો અને આ ભાઈ જો બરફ ખાઈ છે. જે પાયલબેન બનાવે છે શરબત વરિયાળીનું. જો સરસ મજાનું વરિયાળીનું શરબત બનાવે છે. પાયલબેન જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું તમે અત્યારે શરબત બનાવો જે મહેમાન હાટું? હા, મહેમાનને હાસવો સવો ઘણા બધા હો. હાસવા તો પડે ને. હા, તો મહેમાનને નો હાસવી હે? રોજ થોડા આવે. મસ્ત ઠંડુ શરબત બનાવજો હો. ગરમ નીકળો ને એટલે પૈસા નહીં આપું. નગર ક્યાં તું મને પૈસા દેશો? હા જો મસ્ત ડોયડો છે. કાંઈ પણ કહું ને એટલે કે દયામાં દયામાં હે બરફ ખાવો? કોને કેજો? ગાઈસ બરફ ખાવો કે? બરફ નો પાણી પીતો જાય મારો ઓલો બોલ. પાઇલબોલ પણ તે દિવસે આપણે બ્લોગ ઉતાર્યો તો ઓલો વડાપાવ ને ખાવા ગયા હતા. ત્યાં તમને કેવી ભાવી હતી આલુ પૂરી? બહુ ભાઈ. હા, આપણે ખાવા નથી સીઝ વગરની અને આને સીઝ વાળી ખાધી બોલો. અને ઈ કે હાલો હાલો સીઝ વાળી ખાઈ. મેં એને પૂછ્યું કે સીઝ વાળી ખાવી કે નોર્મલ? તો ઈ કે સીઝ વાળું ખાઈ ને સીઝ વાળું. કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લીધું, મજા આવી ગઈ ત્યારે પણ. અને જો હજી સુધી તમે એ પણ વ્લોગ નથી જોયો તો આગળનો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દેવાનો છું. તો એક વખત ત્યાં પણ તમે જોઈ લેજો. ફાઇનલી આપણે પાયલબેનના ઘરેથી આવી ગયા અહીંયા આપણા ઘરે અને મમ્મી પાકબેન રમાડે છે. હા, તારા બોલનું ઊંચું હે? ઓલા દડાનું ઊંચું સ્કેપાઈ ગયો. તે ભાઈ રમતા હતા, અમે આવ્યા ને તરત ભાઈ બહાર રમતા હતા. તે દડો ગયો ને બહાર રોડ ઉપર, તે બુલેટ વાળા ભાઈ હાલી ગયા ઉપર. તે દડો આખો પેસાઈ ગયો. તે દડાના હાલ કેવા થઈ ગયા એ બતાવું. જો દડો મળે ને તો જો બહાર દડો, જ્યાં દડો ભાઈનો હતો મોટો, કેવા હાલ થઈ ગયા તો આખો સેપાઈ ગયો. જે આ ભાઈ કેવું આમ નોર્મલ બોલ હોય ને એવો આપ્યો તો, હેવી બોલ નતો આપ્યો. હેવી આપે તો કોકને કાચ પડી આવે ભાઈ. જો હવે આ ભાઈ લાકડાની લારી લીધી ને બાએ બાંધી દીધું રમકડું. ઓ આને તો ફાંસીનો ફંદો દઈ દીધો હે? આને તો ફાંસીનો ફંદો દઈ દીધો. જે એક બગલાએ આત્મહત્યા કરી લીધી હે મમ્મી? એક બગલાએ આત્મહત્યા કરી લીધી. બતક 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 કહેવાય ને આને, બતક બતકની આત્મહત્યા તો આવી તો મજાક મસ્તી હાલતી રહેવાની છે. અને આપણે અત્યારે બનાવવાના છે મેગી. સરસ મજાની મેગી બનાવી. તો જો વ્લોગમાં હું પણ તમને બતાવું કે મેગી આપણે કઈ રીતના બનાવીએ છીએ. ગેસ ઉપર આપણે થોડુંક પાણી મૂકી દીધું છે અને આપણે છે ને રસાવાળી મેગી બનાવવાની છે, એટલા માટે પાણીમાં થોડુંક ઉકળવા દઈ અને હવે નાખ દઈ થોડીક મેગી. આપણે જે ડાયરેક્ટલી છે ને આવી રીતના નાખી એટલે થોડુંક આખી રહી. થોડુંક પાણી છે ને હજી એડ ઓન કરી દઈ. એટલે થોડીક વધારે સારી બને અને મજા આવે, ટેસ્ટમાં સારી લાગે. મેગી નાખી દીધી છે, આપણે મસાલો એડ કરી દઈ, જે મેગીનો મસાલો છે. એટલે બંને પેકેટ એક સાથે એડ ઓન કરી દેવશું. જે હવે મસાલો આપણે એડ ઓન કરી દેવાનો છે, બધો મસાલો નાખી દેવાનો છે. આમાં થોડું કઈ વધવું ન જોવે. જે મસાલો નાખી દીધો. થોડુંક મરચું, આપણે સ્પાઈસી ખાવું છે એટલે થોડુંક મરચું નાખી દઈ. નિમક એડ ઓન કરશું અને થોડો કલર માટે આપણે નાખી દઈએ હળદર, એટલે કલર એ સારો આવે અને મેગી દેખાય એ સુપર. હવે આને છે ને થોડીક વાર આપણે ઉકળવા દેવાની છે. આખી મેગી રહે ને, આ તમે પેલી કેવી ભાંગી નાખો ને એટલે ટેસ્ટમાં પછી આખી બગડી જાય. અને આ કેવી આમ લાગે મજા આવશે, ખાવાની આવશે મજા. હવે હાલો થોડી વાર આને 5 મિનિટ બફાવા દઈ. જે 5 મિનિટ થઈ ગઈ, સરસ મજાની બફાઈ ગઈ. જો
મેગી એ આ રેસીપી છે ને આપણને એટલી આવડતી નહોતી, પણ કિરણ એક વખત બનાવતી હતી ને તે આપણે શીખી ગયા એની પાસેથી કે મેગી કઈ રીતના બનાવાય. મસ્ત થઈ ગઈ. નોર્મલ જે આપણે કહીએ ને ઓલી આપણે સૂકી મેગી આવે ને એ વધારે ન ભાવે, પણ આ કેવું થોડું પાણીવાળું હોય તો વધારે મજા આવે. મેગી કોને કોને ભાવે એ તમે કમેન્ટ કરજો, અને વ્લોગ જો સારા લાગતા હોય તો વ્લોગને લાઈક કરતા જજો. કે સરસ મજાની 3 મેગી પીરસાઈ ગઈ છે. જે એક મેગી દઈ દઈ આપણે મમ્મીને. લો મેગી કેવી લાગે એ કહેજો. અને બીજી મેગી આપણે પેલા પાર્થભાઈને દઈ દઈ, કારણ કે પાર્થભાઈ એટલી ખાય નહીં, પણ બીજી મેગી હજી પડી છે તો એ આપણે રાખી છે એની આટું. જો સારી લાગશે પાછી ખાય. હા લે, અને આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. જો બતાવું કેવી લાગે છે મેગી એ કમેન્ટ કરજો. જે મારી કેવું ટેસ્ટમાં તો સારી જ લાગશે. જો મમ્મી બને આ જો ખાઓ મીઠા, ટેસ્ટ કરો કેવી લાગે મને કહો. શંકર પાર્વતી જે મમ્મી પેલા એટલી મેગી નથી ખાતા, ફર્સ્ટ વખત સેકન્ડ વખત ટ્રાય કરે છે. ઓલમોસ્ટ કિરણ એક વખત બનાવી હતી ત્યારે એને ખાધી હતી. મમ્મી કેવી લાગી ટેસ્ટમાં? મસ્ત છે ને? જે મસ્ત છે. જે કિરણની રેસીપી આપી હતી એટલે સફળ ગઈ છે, તો કાંઈ વાંધો નહીં. સરસ મજા. હે રસો ન કરાય? નહીં, રસો ન કરાય બહુ. આ થોડીક સૂકી બૂકી હોય ને એ જ સારી લાગે. બાકી રસો વધારે થાય ને એટલે તમને મજા નહીં આવે ખાવા. ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ, મજા માણી લઈએ. હા જો વાકો રૂકો રીન કહે. પાર્થભાઈ ને અમે બંને મેગી ખાઈ લીધી, અને આ ભાઈએ શું બનાવ્યું છે? રોબોટ. આમ ફેરે, આમ આમ એના હાથ બતાય, આમાં હાથ ફેરે, આમ ફેરે, એ આમ આમ પકડ. એ રોબોટ કોણે બનાવી દીધો? ધીરુ દાદાએ રોબોટ બનાવી દીધો. તો આમે મૂકવા જતો ટેબલ ઉપર. એને ટોપી પહેરાવી દીધી. ટોપી ભાઈને ફૂલ મોજ આવે. જો બાને બતાવવા ગયો છે રસોડામાં એની બા બેઠી, અને આપણે જોઈ છીએ મૂવી, જે સરસ મજાનો સાઉથનું મૂવી છે. અને આવી મજા કરતા રહી જઈ. જો અને વાગી ગયા છે 10. તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઇઝી રીતના મળી જાય, અને મારા કોમેડી શોર્ટ્સ વિડીયોનું નોટિફિકેશન પણ ઇઝી રીતના મળી જાય. ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.